આજના વિડીયોમાં બાળકો આપણે જોઈશું ટેક્સ્ટબુકનો ટોપિક 2.4.1 હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતી બોહર નમૂના પ્રમાણે. આ વિડીયો જોતા પહેલાં લાસ્ટ વિડીયો યુટ્યુબ પર તમે આ ચેનલમાં જોયેલા હોવા જરૂરી છે. આ ચેપ્ટરના ટોપિક 2.4 ટોપિક 2.3 એ તમે પરફેક્ટ રીતે જો કર્યા હશે તો જ આ ટોપિક તમને ખબર પડશે. ઓકે, સૌ પ્રથમ આપણે જોયું હતું હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ. એની પહેલાં આપણે જોયું શોષણ વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ. હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ, તેમાં તરંગ સંખ્યા ન્યુ બાર શોધવાનું સૂત્ર જોયેલું આપણે, રીડબર્ગનું સૂત્ર. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1.097 ઇન્ટુ 10⁻⁷ કૌંસમાં 1/ni² - 1/nf² મીટર ઇનવર્સ. તરંગ સંખ્યા શોધવાનું સમીકરણ જોયું. પછી બોરના નિયમની અમુક અભિધારણાઓ જોઈ. ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું સૂત્ર, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનનું સૂત્ર, ઇલેક્ટ્રોનની જે કક્ષા હોય કક્ષાની ત્રિજ્યા, પછી જે ઇલેક્ટ્રોન ફરતો હોય તેનો વેગ, આ બધા સૂત્રો આપણે જોયા હતા. હવે એ જોતા પહેલા, આ ટોપિક જોતા પહેલા થોડુંક લાસ્ટ ટોપિકનું આપણે રિવિઝન કરી લઈએ. ઠીક છે બેટા? હાઇડ્રોજન વર્ણપટ માટે આપણે કેટલી વસ્તુ ઓલરેડી જોઈ ગયા છીએ જોઈએ. સૌ પ્રથમ તરંગ સંખ્યા, જે મેં હમણાં કીધું એ સમીકરણ, રીડબર્ગનું સૂત્ર, ન્યુ બાર તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ 1/ni² - 1/nf² અથવા 1/n1² - 1/n2². બરાબર છે? r ની વેલ્યુ કેટલી? તો કે 1.097 ઇન્ટુ 10⁻⁷ મીટર ઇનવર્સ. અલગ અલગ પ્રકારની ઉત્સર્જન વર્ણપટમાં શ્રેણીઓ રચાતી હતી. એમાં પહેલી શ્રેણી હતી લાઇમેન શ્રેણી. લાઇમેન શ્રેણી માટે n1 ઇઝ ઇક્વલ ટુ 1 અને n2 ઇઝ ઇક્વલ ટુ 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટી. ઠીક છે? એટલે કે કોઈ પણ કક્ષામાંથી, બીજી, ત્રીજી, ચોથી, કોઈ પણ ઉપલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં આવે તો જે વિકિરણ ઉત્સર્જિત થાય અને તેને કારણે જે રેખાઓનું એક શ્રેણી રચાય તેને કહેવાય લાઇમેન શ્રેણી. જે વર્ણપટ રચાય તેને કહેવાય લાઇમેન શ્રેણી. કોઈ પણ કક્ષા, ત્રીજી, ચોથી, પાંચમી ઉપલી કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે, એટલે n1 ઇઝ ઇક્વલ ટુ 2 અને n2 ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટી, ત્યારે જે શ્રેણી રચાય તેને કહેવાય બામર શ્રેણી. એ જ રીતે પાશ્ચન, બ્રેકેટ અને ફુંડ આપણે ઓલરેડી જોઈ ગયા હતા. ઠીક છે? હવે જો આપણી પાસે તરંગ સંખ્યા ન્યુ બાર હોય, એના પરથી તરંગ લંબાઈ લેમ્બડા શોધી શકાય. આપણને ખબર છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1/ન્યુ બાર. તેનો મતલબ ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ. તરંગ લંબાઈના વ્યસ્તને શું કહેવાય છે? તરંગ સંખ્યા, વેવ નંબર. અને બીજું, તરંગ લંબાઈ જો જાણતા હોય તો આપણે આવૃત્તિ પણ શોધી શકાય. આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ c/λ અથવા c ઇન્ટુ ન્યુ બાર પણ લખી શકાય. ઓકે, અને ઇવન આને આધારે દાખલાઓ પણ આપણે ગણેલા બેટા. બીજું, આપણે હાઇડ્રોજન વર્ણપટ માટેના બોરના નિયમની જે અભિધારણાઓ હતી, બોરની અભિધારણાઓ, બોર મોડેલ, એમાં શું ભણેલા? તો હાઇડ્રોજન પરમાણુ અથવા હિલિયમ+1, લિથિયમ+2 વગેરે એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીઝ માટે કોણીય વેગમાન કેટલું હોવું જોઈએ? તો કે mvr, એને કહેવાય કોણીય વેગમાન, ઇઝ ઇક્વલ ટુ nh/2π જેટલું હોવું જોઈએ. આ સૂત્ર દ્વારા એવું પ્રસ્થાપિત કરવા માંગતો હતો બોર કે કોઈ પણ ન્યુક્લિયસની કોઈ પણ ડિસ્ટન્સ પર ઇલેક્ટ્રોન નહીં હોય. એ કોઈ નિશ્ચિત ડિસ્ટન્સ પર હશે, એક સ્પેસિફિક એની સ્પીડ હશે, એ સ્પેસિફિક કક્ષાની અંદર, ધારો કે પહેલી કક્ષા, તો એનું અંતર એક ફિક્સ હશે, એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સ્પીડ ફિક્સ હશે. ઇલેક્ટ્રોન દૂર જાય છે તો એની ત્રિજ્યા, એની ઝડપ બદલાશે. ઠીક છે? એટલે જેમ જેમ n નું મૂલ્ય બદલાશે તેમ તે v અને r નું મૂલ્ય પણ બદલાશે. અને એનો સંબંધ આ પ્રકારે રહેશે: ક્વોન્ટિસાઇઝ્ડ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન્સ અથવા ક્વોન્ટિસાઇઝ્ડ એનર્જી સૂચવતું આ સૂત્ર થયું કહેવાય. ઠીક છે? n એટલે શું બેટા? કક્ષાનો ક્રમાંક, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી. me એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, v એટલે ઝડપ, ઇલેક્ટ્રોનની ઝડપ, r એટલે કક્ષાની ત્રિજ્યા, મીટરમાં લઈશું. n હમણાં જો આગળ વાત કરી, h એટલે પ્લાન્ક અચળાંક. ઠીક છે? મોટાભાગે આના પરથી દાખલો નહીં આવે, આ ખાલી એક થિયોરિટિકલ સૂત્ર છે. ત્યારબાદ આપણે nમી કક્ષાની ત્રિજ્યા rn ઇઝ ઇક્વલ ટુ a0 ઇન્ટુ n² હાઇડ્રોજન પરમાણુ માટે, અને હાઇડ્રોજન જેવા અન્ય સ્પીસીસ જેવા કે હિલિયમ+1, લિથિયમ+2 વગેરે માટે, એટલે કે યુનિવર્સલ સૂત્ર શું બને? rn ઇઝ ઇક્વલ ટુ a0 ઇન્ટુ n² અપોન z.
જ્યાં ઝેડની વેલ્યુ જો હું 1 મૂકી દઉં 1, તો ઉપરનું સમીકરણ બની જાય, કેમ કે હાઇડ્રોજન પરમાણુ માટે ઝેડ બરાબર 1 હોય, જ્યારે હિલિયમ +1 માટે ઝેડ 2, લિથિયમ +2 માટે ઝેડ બરાબર 3 પરમાણુ ક્રમાંક. A0 એટલે શું? A0 એટલે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા, જેનું મૂલ્ય છે 52.9 પિકોમીટર. A0 ની વેલ્યુ કેટલી બેટા? 52.9 પિકોમીટર. Z એટલે પરમાણુ ક્રમાંક અને n એટલે કક્ષાનો ક્રમાંક. nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર En બરાબર -2e⁴ π²z²m/n²h². એમાં બીજા બધે કિંમતો મૂકી દઈએ આપણે. ધારો કે ઇલેક્ટ્રોનના વીજભારની વેલ્યુ બરાબર, ઇલેક્ટ્રોનનું દળ, h, આ બધાની કિંમતો મૂકી દઈએ તો En બરાબર -RH × z²/n² બનતું હતું. અહીં RH બરાબર રીડબર્ગ અચળાંક. આગળ પેલો 1.097 વાળો હતો એ પણ રીડબર્ગ અચળાંક જ હતો. એટલે તરંગ સંખ્યાની અંદર રીડબર્ગ અચળાંકનું મૂલ્ય અલગ વાપરવાનું અને એનર્જીના સૂત્રમાં રીડબર્ગ અચળાંકનું મૂલ્ય અલગ વાપરવાનું. કન્ફ્યુઝ ના થતા બેટા. અહીંયા રીડબર્ગ અચળાંકનું મૂલ્ય વાપરવાનું 2.18 × 10⁻18 જૂલ, જો જૂલમાં વાપરવું હોય તો. અને અર્ગમાં વાપરવું હોય, અર્ગ જૂલ કરતા નાનો એકમ, તો 2.18 × 10⁻11 અર્ગ થાય. અથવા જો તમારે ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ વાપરવો હોય, ઇલેક્ટ્રોન વોલ્ટ નાનો એકમ ઉર્જાનો, તો En nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આ જ ઉપરના સમીકરણને જો જૂલના બદલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો સમીકરણ બની જાય -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. હાઇડ્રોજન પરમાણુ માટે ઝેડની વેલ્યુ કેટલી મૂકી દેવાય? 1. તો સમીકરણ શું બની જાય? En બરાબર -RH × 1/n² અથવા -13.6 × 1/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. ઠીક છે. બીજું, જેમ જેમ કક્ષાનો ક્રમાંક વધે, nનું મૂલ્ય વધે, તેમ તેમ ઉર્જા વધે. ફરીથી એકવાર, જેમ જેમ કક્ષાનો ક્રમાંક n વધે તેમ તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે. તમને થાય કે સર n તો છેદમાં છે ને, તો પછી કમ ન વધે. ભલે છેદમાં હોય, છેદમાં હોવાથી આખી કિંમત ઘટે, બરાબર છે, પણ અહીંયા માઇનસ નિશાની છે. એટલે ઓવરઓલ જેમ જેમ nનું મૂલ્ય વધશે ને તેમ તેમ ઉર્જા વધશે. ઉદાહરણ તરીકે ઉપરના સમીકરણમાં -13.6 હાઇડ્રોજન પરમાણુ માટે -13.6 1/n² માં n ની વેલ્યુ 1 મૂકી દઈએ તો પહેલી કક્ષાની ઉર્જા થશે E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી એ જે સૂત્ર હતું એમાં n ની વેલ્યુ 2 મૂકી દઈએ તો -13.6 × 1/2² એટલે -13.6 / 4 કરીએ તો બીજી કક્ષાની ઉર્જા થશે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્રીજી કક્ષામાં -1.5. એટલે તમે જુઓ, પહેલી કક્ષા K કક્ષા, પછી L, M, N, જેમ જેમ તમે દૂર જતા જાઓ છો તેમ તેમ ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય વધતું જાય છે. -13.6 કરતા -3.4 મોટા, -3.4 કરતા -1.5 મોટું, એના કરતા -0.85 મોટું. એટલે કે જેમ જેમ તમે દૂર જતા જાઓ છો ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય છે. અને આ સમીકરણના આ બેમાંથી કોઈ પણ એક સમીકરણની અંદર nનું મૂલ્ય જો તમે ઇન્ફિનિટી મૂકો તો 1/∞². ઇન્ફિનિટીનો વ્યસ્ત શું થાય? 0. એટલે અનંત અંતરે અગર n = મૂકું, અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઉર્જા શું થઈ જશે બેટા? 0. હવે ખૂબ જ મહત્વની વસ્તુ શીખવાની છે, જે આજનો મેઇન ટોપિક હવે ભણવાનો ચાલુ થયો, કે કોઈ પણ પહેલી કક્ષામાંથી કે બીજી કે કોઈ બી કક્ષામાંથી બીજી કોઈ કક્ષામાં તમારે જવું હોય, કોઈ પણ બે કક્ષાઓ વચ્ચે ઉર્જાનો શું રહેલો હશે? ગેપ રહેલો હશે. ધારો કે આ -13.6 અને -3.4 વચ્ચે જે ડિફરન્સ છે એ ડિફરન્સ ધારો કે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલી ઉર્જા જો હું ઇલેક્ટ્રોનને આપું ને, ધારો કે ઇલેક્ટ્રોન મારી પાસે પહેલી કક્ષામાં છે અને ઇલેક્ટ્રોનને હું 10.2 એનર્જી આપીશ ને, 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી કૂદકો મારીને ઇલેક્ટ્રોન જતો રહેશે બીજી કક્ષામાં. ખ્યાલ આવે છે? હવે એ જ ઇલેક્ટ્રોનને જો હું -13.6 જેટલી એનર્જી આપતો ને, એક્ઝેક્ટ આટલી વેલ્યુ પ્લસમાં આપતો ને, તો એની ઉર્જા કેટલી થઈ જતી? 0. તો એ ક્યાં પહોંચી જતો? અનંત અંતરે પહોંચી જતો. ખ્યાલ આવે છે બેટા? ધારો કે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં હોય અને એમાંથી ઇલેક્ટ્રોને ત્રીજી કક્ષામાં કે બીજી કક્ષામાં કે પહેલી કક્ષામાં જમ્પ મારે તો કેટલી ઉર્જા ઉત્સર્જિત થાય? તો તમારે શું શોધી કાઢવાનું? ઉર્જાનો ડિફરન્સ શોધી કાઢવાનો. ધારો કે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી, સમજો, ચોથી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જમ્પ મારે છે, તો એ દરમિયાન
કેટલી ઉર્જા ઉત્સર્જિત થશે? તો -0.85 માઇનસ 13.6 બાદબાકી કરી નાખવાની. અંતિમ માઇનસ પ્રારંભિક એટલે અંતિમ અવસ્થાની ઉર્જા -13.6 માઇનસ -0.85 બાદબાકી કરશો તો એટલી ઉર્જા શું કરશે? ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે. હવે આજે મેં તમને થોડું આકૃતિ દ્વારા સમજાવ્યું, એ જ વસ્તુને આપણે થોડા સૂત્રો દ્વારા ટેક્સ્ટ બુકની રીતે સમજી લઈએ બેટા. ઠીક છે. એ પહેલા છેલ્લું એક સૂત્ર જે ટેક્સ્ટ બુકમાં નહોતું આપ્યું પણ મેં તમને પાછલા વિડીયોમાં લખાયેલું છે ઓલરેડી આ સૂત્ર, કે nમી કક્ષાના ઇલેક્ટ્રોનની વેગ અથવા ઝડપનું સૂત્ર Vn is equal to V0 into Z/n, જ્યાં V0 ની કિંમત અચળ, V0 બી એક અચળાંક છે. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ઇલેક્ટ્રોનની ઝડપ જેનું મૂલ્ય છે 2.188 into 10⁸ સેન્ટીમીટર પર સેકન્ડ અથવા 2.188 into 10⁶ મીટર પર સેકન્ડ. લાસ્ટ વિડીયો જોજો, ત્યાં મારથી નાનકડી એક જગ્યાએ ભૂલ થયેલી છે. 10⁶ મીટર ઇનવર્સના બદલે મીટર પર સેકન્ડના બદલે 10⁻10 લખેલું છે, સુધારો કરી લેજો ત્યાં. ઠીક છે. 2.188 into 10⁶ મીટર પર સેકન્ડ આવશે, આ સાચું છે. ઇન શોર્ટ, સાદી ભાષામાં કહીએ તો લાસ્ટ વિડીયો અને આ વિડીયોની શરૂઆતનો અત્યાર સુધીનો આ બે વસ્તુ પરથી તમે શું નક્કી કરી શકશો? બોહરના નિયમ પરથી 4 વસ્તુ નક્કી કરી શકાય. એક તો પરમાણુની સ્થાયીતા, કે પરમાણુનો ઇલેક્ટ્રોન કોઈ નિશ્ચિત અંતરે કોઈ નિશ્ચિત કક્ષામાં સ્થાયી છે, એવું નહીં કે ઘૂમતો અંદર જતો રહે છે. આપણે વાત કરી હતી, જો યાદ હોય તો, કે કોઈ પરમાણુનો ઇલેક્ટ્રોન કે જે નેગેટિવ છે, એ ન્યુક્લિયસ જે પોઝિટિવ ચાર્જ ધરાવે છે, ન્યુક્લિયસની આજુબાજુમાં ઇલેક્ટ્રોન છે, તો ન્યુક્લિયસ ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે. એ ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનને શું કરે છે? અંદરની તરફ ખેંચે છે. અહીં ધ્યાન આપજો. ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનને કઈ બાજુ ખેંચવાનો પ્રયત્ન કરે છે? અંદરની બાજુ. અને ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર માર્ગે ઘૂમતો હોય ખૂબ જ ઝડપથી, તો એ બહાર ફેંકાઈ જવાનો પણ ભય રહેલો છે, જેને કહેવાય સેન્ટ્રીફ્યુગલ ફોર્સિસ, એટલે કે કેન્દ્ર ત્યાગી બળ. તો એ કેન્દ્ર ત્યાગી બળ અને કેન્દ્રગામી બળ, જેને કુલંબિક બળ કહેવાય અત્યારે આ સ્થિતિમાં, તો આ બંને બળો બેલેન્સ જળવાયેલા રહેશે, જેથી ઇલેક્ટ્રોન એ કક્ષામાં કેવો છે? સ્થાયી છે, સ્થિર કક્ષા કહેવાય એને. ખ્યાલ આવે છે બેટા? બીજું હાઇડ્રોજન વર્ણપટ વિશે આપણે સમજીશું. હાઇડ્રોજન વર્ણપટ જે રીડબર્ગે સમજાવ્યું હતું, લાયમેન, બામર, પાશ્યન, બ્રેકેટ, ફંડ, અને જેનું સૂત્ર ડાયરેક્ટ આપણને આપેલું, કોઈ પણ સાબિતી વગર એ સાબિતી અહીંથી આપણે મેળવી શકીશું. ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું સૂત્ર બોહરે આપણને આપ્યું, En is equal to -RH into 1/n²/n². પછી શોષણ કે ઉત્સર્જન પામતી ઉર્જા, એવું તમને બતાવું. કોઈ પણ બે ઉર્જા એનર્જી લેવલ એટલે કે કક્ષાઓ વચ્ચે ઉર્જાનો જે ગેપ હોય, ડિફરન્સ, એના પરથી શોષણ કે ઉત્સર્જન પામતી ઉર્જા શોધી શકાશે. ઓકે, હવે જોઈએ ટેક્સ્ટ બુકનો ટોપિક 2.4.1, હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતી બોહરના નિયમ પ્રમાણે. પહેલા આપણે હાઇડ્રોજનની સમજૂતી જોઈ હતી રીડબર્ગ પ્રમાણે, ડાયરેક્ટ રીડબર્ગે સૂત્ર આપી દીધેલું. ઓકે, બોરની અભિધારણા મુજબ જો ઇલેક્ટ્રોન નીચા મુખ્ય ક્વોન્ટમ ધરાવતી કક્ષા, એટલે કે નીચલી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઊંચી મુખ્ય ક્વોન્ટમ એટલે કે ઉપલી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય, ત્યારે ઉર્જાનું શોષણ થાય. આવું શોષણ થાય. સાદી ભાષામાં કહું તો કોઈ વ્યક્તિ નાના લેવલ પર છે અને એને મોટા લેવલ પર બનવું હોય તો એને શું કરવું પડે? એનર્જીનું, પૈસાનું શું કરવું પડે? શોષણ કરવું પડશે. તો ઇલેક્ટ્રોનના સંદર્ભમાં પણ આ વસ્તુ સાચી છે. ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતો હોય, પહેલી કક્ષા કે બીજી કક્ષા, એમાંથી એને ચોથી, પાંચમી કે છઠ્ઠી કક્ષામાં જવું હોય તો એ ક્યારે પહોંચશે? જ્યારે ઉર્જાનું શોષણ કરશે તો. હા, એ શોષણ પામતી ઉર્જા જે હશે તે વિકિરણના સ્વરૂપમાં, એટલે કે પ્રકાશના સ્વરૂપમાં બી હોઈ શકે છે, અથવા તે ગરમીના સ્વરૂપમાં હોઈ શકે છે, અથવા તે વિદ્યુતીય એટલે કે કોઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય પણ તમે આપ્યો, કરંટ આપ્યો હોય, એવું બી બની શકે. તો ઇલેક્ટ્રોન નીચલી ઉર્જામાંથી ક્યાં જતો રહેશે? ઉપલી ઉર્જામાં. અને એનાથી ઊંધું પણ સાચું છે, જો ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય. અને આ ઉત્સર્જન પામતી ઉર્જા હાઇડ્રોજનના કેસમાં કેવા સ્વરૂપમાં હતી? વિકિરણના સ્વરૂપમાં હતી. અલગ અલગ પરમાણુઓ માટે આ વિકિરણની તરંગ લંબાઈ, આવૃત્તિ, તરંગ સંખ્યા અલગ અલગ હશે. આપણે વાત કરી હતી કે દરેકનો આ પ્રકારનો જે વર્ણપટ હોય ને, લાઇન સ્પેક્ટ્રમ, એ એની ફિંગરપ્રિન્ટ જેવું કામ કરે. ફિંગરપ્રિન્ટ જેવું એ કાર્ય કરે. જેવી રીતે દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય,
તે રીતે દરેક પરમાણુનો પોતાનો એક ઉત્સર્જન વર્ણપટ હોય સ્પેસિફિક. જે રીતના હાઇડ્રોજનની અંદર લાયમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ એવી રીતના શ્રેણીઓ રચાતી હતી, અલગ અલગ પરમાણુમાં અલગ અલગ શ્રેણીઓ રચાઈ અને આને ઉત્સર્જન વર્ણપટ કહી શકાય. કોઈ પણ બે કક્ષાઓ વચ્ચે ઉર્જાનો તફાવત શોધવો હોય તો આ સૂત્ર વડે શોધી શકાય. નીચે આપેલું છે તે ડેલ્ટા ઈ બરાબર ઈએફ માઇનસ ઈઆઈ. ઈએફ એટલે અંતિમ અવસ્થાની ઉર્જા, ફાઇનલ એનર્જી ઓફ ફાઇનલ સ્ટેટ. ઈઆઈ એટલે એનર્જી ઓફ ઇનિશિયલ સ્ટેટ, શરૂઆતની ઉર્જા. અંતિમ માઇનસ પ્રારંભિક, તો એ મળે ઉર્જાનો તફાવત ડેલ્ટા ઈ. ઓકે, ડેલ્ટા ઈ નું મૂલ્ય પ્લસ ક્યારે હોય? જ્યારે મોટી વેલ્યુમાંથી નાની વેલ્યુ બાદ થાય તો. એટલે ઉપલી કક્ષકોની ઉર્જા વધારે હોય, નીચલી અંદરની કક્ષાઓની એનર્જી ઓછી હોય, તો બાદબાકી કેવી આવશે? પોઝિટિવ. ઠીક છે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે, બરાબર છે, નીચેથી ઉપર જાય એટલે ફાઇનલ સ્ટેટ તરીકે શું હોય? વધારે ઉર્જા, અને શરૂઆતનો સ્ટેટ ઓછી ઉર્જા. તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ શું થશે? બાદબાકી પોઝિટિવ આવશે. સાદી ભાષામાં કહીએ તો શોષણ દરમિયાન ડેલ્ટા ઈ નું મૂલ્ય શું થશે બેટા? ધન મળશે, ગ્રેટર ધેન 0. અને ઉત્સર્જન દરમિયાન જ્યારે ઇલેક્ટ્રોન ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં આવે, ઉપરથી ક્યાં આવે? નીચે, એનો મતલબ પહેલા વધારે ઉર્જા હતી અને પછી ઓછી ઉર્જા હોય. તો અંતિમ સ્થિતિમાં ઓછી ઉર્જામાંથી વધારે ઉર્જાને બાદ કરો તો બાદબાકી કેવી આવે? ઋણ આવે ને. એટલે કે ઉત્સર્જન દરમિયાન ડેલ્ટા ઈ નું મૂલ્ય કેવું આવશે? માઇનસમાં, એટલે કે લેસ ધેન 0. ઠીક છે બેટા. હવે બોહરની અભિધારણા પ્રમાણે હાઇડ્રોજન પરમાણુ માટે EF બરાબર -RH ઇન્ટુ 1/NF² આપણે લખી શકાય. સૂત્ર હતું ને આપણી પાસે, En બરાબર -RH ઇન્ટુ 1/n². તો મેં અહીંયા સંજ્ઞા આપી NF. NF એટલે અંતિમ અવસ્થાની કક્ષા અને EF એટલે અંતિમ અવસ્થાની ઉર્જા. ઠીક છે. તેવી જ રીતે એનર્જી ઓફ ઇનિશિયલ સ્ટેટ ઇઝ ઇક્વલ ટુ -RH ઇન્ટુ 1/ni². સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, આપણે જે આ સમીકરણ મૂક્યું છે નીચે બતાવ્યું છે તે સમીકરણ 1 માં EF અને EI ની જે અહીંયા કિંમત લખી છે તે મૂકીએ તો શું થશે જુઓ જરા. અહીંયા EF ની કિંમત મૂકીએ અહીંયા -RH 1/NF². માઇનસ EI હતું એટલે EI માઇનસ હોય તો આ પ્લસ થઈ જાય ને, એટલે પ્લસ RH ઇન્ટુ 1/ni². ઓકે. પછી બંને પદમાંથી કોણે કોમન લેતા? RH ને કોમન લેતા અને માઇનસ વાળા પદને પાછળ અને પ્લસ વાળા પદને આગળ લખતા. એટલે સૂત્ર બની જશે ડેલ્ટા ઈ બરાબર RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf². કોઈને માઇનસ ચિહ્ન સાથે બહુ લગાવ હોય, બરાબર છે, તો આગળ માઇનસ રાખો તો પછી કૌંસની અંદર શું થઈ જશે? 1/nf² માઇનસ 1/ni² થઈ જશે. પણ મારી વાત માનજો, આ સૂત્ર જે ચોપડીમાં આપ્યું છે તેનાથી દાખલા ગણજો, પોતાનું બોર્ડ આપણ કરતા નહીં. ડેલ્ટા ઈ બરાબર RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf². અહીં રીડબર્ગ અચળાંકનું મૂલ્ય આગળ આપણે એનર્જીના સૂત્રમાં જોયું હતું તે જ 2.18 × 10⁻18 જૂલમાં શોધવું હોય તો આ વેલ્યુ વાપરવાની. અગર તમારે અર્ગમાં લેવી હોય, ઉર્જા અર્ગમાં શોધવી હોય તો 2.18 × 10⁻11 જૂલ અર્ગ એવું લેવાનું. 2.18 × 10⁻11 અર્ગ. અને જો ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ જોઈતો હોય તમારે તો ડેલ્ટા ઈ બરાબર 13.6 1/ni² માઇનસ 1/nf² સૂત્ર વાપરવાનું. ઓકે. હવે જે સમીકરણ 4 આપણે ડિરાઈવ કર્યું, 4 અથવા 5, એ એનર્જીનો ડિફરન્સ. ડેલ્ટા ઈ શું છે? શોષણ પામતી કે ઉત્સર્જન પામતી ઉર્જા. ફરીથી એકવાર કહું છું, આ ચોથા નંબરનું કે પાંચમા નંબરનું ઇક્વેશન આપણને શું સૂચવે છે? શોષણ પામતી કે ઉત્સર્જન પામતી ઉર્જાનું સૂત્ર. જો નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય તો ઉર્જાનું શોષણ થાય, અને ઉપલી કક્ષામાંથી જ્યારે નીચલી કક્ષામાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય. હવે ડેલ્ટા ઈ બરાબર hν મૂકતા એ શોષણ પામતી કે ઉત્સર્જન પામતો પ્રકાશની આવૃત્તિ શોધવી હોય અથવા તરંગ લંબાઈ શોધવી હોય તો ડેલ્ટા ઈ બરાબર hν આપણે મૂકી દઈએ
તો એચ ન્યુ બરાબર RH ઇન્ટુ 1/NI² માઇનસ 1/NF². એચ ને નીચે જવા દઈએ તો સમીકરણ બની જશે ન્યુ ઇઝ ઇક્વલ ટુ RH અપોન સ્મોલ એચ ઇન્ટુ 1/NI² માઇનસ 1/NF². આ સમીકરણ 6 નામ આપું છું આને. હવે RH ની કિંમત રીડબર્ગ અચળાંકની કિંમત 2.18 ઇન્ટુ 10⁻18 જૂલ. એચ પ્લાન્ક અચળાંકની કિંમત 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ પદને એવું જ રાખીએ. આ બેનો ભાગાકાર કરીશું, જવાબ મળશે 0.329 ગુણ્યા 10⁻34 ઘાત જે ઉપર જતી રહે તો 10⁻34 થઈ જાય. 34 માંથી 18 બાદ થાય તો 16 રહે. પાછળનું પદ એવું ને એવું જ. એકમ આવશે હર્ટ્ઝ. કેમ? કેમ કે જૂલ જૂલ ઉડી જાય, છેદમાં સેકન્ડ, સેકન્ડ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સને શું કહેવાય? હર્ટ્ઝ કહેવાય. હવે ડેસિમલ પોઈન્ટને જમણી સ્થાન ખસાડીએ તો શું બને? 3.29 ઇન્ટુ 10⁻15 પાવરમાં એકનો શું થાય? ઘટાડો થાય, ઘાતમાં એકનો ઘટાડો થાય. 1/NI² માઇનસ 1/NF² હર્ટ્ઝ. કદાચ આ 7મા નંબરનું સમીકરણ યાદ ના રહે, કેમ કે બહુ બધા અચળાંકો, આજે આગળ અચળાંકો આવે છે ને, પહેલા થોડું તરંગ સંખ્યાના સમીકરણમાં અલગ અચળાંક હતો, ઉર્જાની અંદર અલગ અચળાંક છે, અને આવૃત્તિ ન્યુની અંદર અલગ અચળાંક છે, ઝડપનો અલગ અચળાંક છે, ત્રિજ્યાનો અલગ અચળાંક છે. તો કદાચ આટલા બધા અચળાંકો યાદ ના રાખવા હોય તો એટલીસ્ટ આ સમીકરણની અંદર તમે ઉપર 6ઠ્ઠા નંબરનું સૂત્ર યાદ રાખી લો, અને આપણને RH ની કિંમત બી ખબર છે અને H ની કિંમત બી ખબર છે. ભાગાકાર જે તે સમય કરી લેવાનો તો બની જશે શું? આ 7મા નંબરનું ઇક્વેશન જ બની જવાનું છે અલ્ટિમેટલી. ઠીક છે બેટા? હવે આ આવૃત્તિ પરથી તમારે તરંગ લંબાઈ શોધવી હોય તો બી શોધાય. લેમડા ઇઝ ઇક્વલ ટુ સી બાય ન્યુ પરથી લેમડા શોધવું હોય તો એ શોધાય. જેવું અહીંયા મેં કર્યું છે, જુઓ જરા અહીંયા. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ આપણે શોધવું છે, જે પેલા રીડબર્ગે આપેલું, બરાબર છે? બોર મોડેલની પહેલા આપણે સૂત્ર જોયેલું, દાખલાઓ ગણેલા. તો એ સમીકરણ આપણે તારવવું છે ડેલ્ટા ઈ પરથી. ડેલ્ટા ઈ નું સૂત્ર છે ડેલ્ટા ઈ બરાબર RH 1/NI² માઇનસ 1/NF². પણ ડેલ્ટા ઈ બરાબર શું થાય? HC અપોન લેમડા. એટલે HC અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ RH ઇન્ટુ 1/NI² માઇનસ 1/NF² લખ્યું. હવે આમાં કોને કરતા બનાવીએ? 1/λ ને કરતા બનાવીએ. 1/λ ને કરતા બનાવ્યો તો આ HC સામે ગયું છેદમાં. HC ક્યાં ગયું? છેદમાં ગયું. અરે RH ના અપોનમાં HC 1/NI² માઇનસ 1/NF². અને 1/λ ને શું કહેવાય? તરંગ સંખ્યા. હવે ઓલરેડી હમણાં થોડીક વાર પહેલા RH અપોન H તો કરેલું જ હતું આપણે. રીડબર્ગ અચળાંક અને પ્લાન્ક અચળાંકનો ભાગાકાર કેટલો આવતો હતો? 3.29 ઇન્ટુ 10⁻15 સેકન્ડ ઇન્વર્સ આવેલો હતો. અને સી પ્રકાશની ઝડપ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થઈ ગયું, છેદમાં રહ્યું મીટર. છેદમાં મીટરને શું કહેવાય? મીટર ઇન્વર્સ કહેવાય. 3.29 ડિવાઈડ બાય 3 કરશો, ભાગાકાર આવશે 1.097, અને આ ઘાતની બાદ બાકી 10⁻7 આવશે ઇન્ટુ 1/NI² માઇનસ 1/NF². જે હમણાં આગળ કર્યું હતું એ જ સમીકરણ, બરાબર ને? મેં તમને રિવિઝન કરાવ્યું હતું. ત્યાં રીડબર્ગે જે સાબિત કર્યું હતું ડાયરેક્ટ આપેલું સૂત્ર હતું, ડાયરેક્ટ આપેલું સૂત્ર હતું, કોઈ સાબિતી ન આપી હતી. ત્યાં અહીંયા આપણે સાબિતી જોઈ બોરના સમીકરણથી. ઠીક છે બેટા? હવે તમને બીજો એક પ્રશ્ન થાય કે સર, તો આ શ્રેણીઓ આટલી બધી કેમ રચાય છે? લાયમેન, બામર, પાશ્ચન, બ્રેકેટ. ઇલેક્ટ્રોન તો હાઇડ્રોજનની અંદર એક જ છે, પણ તમે જ્યારે ગેસનો ચેમ્બર લીધેલી તો એ ગેસના ચેમ્બરમાંથી એક વાયુનો પરમાણુ થોડી હોય. યાદ છે? અહીંયા ગેસની ચેમ્બર લીધેલી અને એને આપણે કરંટ આપેલો, બેટરીનો ધન ધ્રુવ ઋણ ધ્રુવ જોડેલો હતો અહીંયા, બરાબર ને? બેટરીનો ધન ધ્રુવ ઋણ ધ્રુવ ને અહીંયા હાઇડ્રોજન વાયુનો એક પરમાણુ થોડી હોય. હાઇડ્રોજન વાયુના બહુ બધા પરમાણુઓ હોય, તેને તમે શું આપેલો? કરંટ. બેટરીનો ધન છેડો એનોડ, બેટરીનો ઋણ છેડો કેથોડ. કરંટ આપવાથી અહીંયા ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયા, અને ઉત્તેજિત થયેલા ઇલેક્ટ્રોન પાછા નીચે આવ્યા. અને આવા બહુ બધા પરમાણુઓ હોય, એમાં અલગ અલગ ઊંચાઈ પર ઇલેક્ટ્રોન જાય. કોઈક બની શકે કે કોઈકની અંદર ઇલેક્ટ્રોન પહેલામાંથી બીજામાં ગયો, કોઈનામાં ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં ગયો, કોઈનામાં ઇલેક્ટ્રોન અનંત અંતરે જતો રહ્યો. ખ્યાલ આવે છે? જેવી રીતે કોઈ ઊંચાઈ પર ઊભા રહીને તમે નીચે બહુ બધું ટોળું હોય અને તમે બધામાં પ્રસાદ વહેંચો, આમ છૂટા હાથે ફેંકો, અથવા નોટોનો વરસાદ તમે છૂટા હાથે કરો, તો શું દરેક વ્યક્તિને એક સરખા રૂપિયા મળશે? કોઈ વ્યક્તિ કૂદી કૂદીને વધારે પૈસા લઈ લેશે અથવા વધારે પ્રસાદ લઈ લેશે. કોઈ વ્યક્તિ ઓછો બટકો હોય બિચારો હાઈટમાં, તો બહુ ઓછા પૈસા મળશે એને બિચારાને. કોઈ હાઈટેડ હશે, કૂદી કૂદીને લઈ લેશે.
તેવી રીતે હાઇડ્રોજનના ગેસની અંદર અહીંયા જે હાઇડ્રોજનના પરમાણુઓ અણુઓ છે તેમાં અલગ અલગ પરમાણુઓને અલગ અલગ ઉર્જા મળશે અને જે નીચે આવશે તે અલગ અલગ હાઇટ પર આવશે. તેથી અલગ અલગ શ્રેણીઓ રચાતી હતી. બહુ બધી લાઈનો, બહુ બધી રેખાઓ રચાતી હતી. લાયમેન, બામર, પાસ્ચન, યાદ આવ્યું? બ્રેકેટ, ફંડ, આ પ્રકારની આકૃતિ ઓલરેડી સમજાઈ ચૂકેલું છું લાસ્ટ વિડીયોમાં. આજે મેં સમજૂતી હમણાં આપી તેના વિશે મેં સમજાવ્યું છે અહીંયા. ઠીક છે. હવે થોડા દાખલાઓ જોઈ લઈએ આપણે.